આજે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। આ બંને બેઠકો પર ત્રિપાખીયો જંગ જોવા મળ્યો હતો। ત્યારે ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાટેકી ટક્કર જોવા મળી હતી, જેમાં કડીમાં 57.10% અને વિસાવદરમાં 56.89% મતદાન થયું હતું। ત્યારે કડીમાં 21 રાઉન્ડના અંતે ભાજપ 39,047 મતથી વિજય થયો છે, જેથી ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને કાર્યકરો ઉજવણી કરતા જોવા મળ્યા હતા। આ જે પરિણામ આવ્યું છે, ગઈ ચૂંટણી કરતા પણ વધારે લીડ મળી છે। આપ પણ સતત ત્યાં પ્રવાસ કરતા હતા, નાના ગામડાઓમાં ગયા, શું કહેશો? અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માન્ય રાજેન્દ્રભાઈ ચાવડાને સમગ્ર કડી વિધાનસભાની પ્રજાજનોને પ્રેમ આપ્યો છે। કડીના તમામ કાર્યકર્તાઓ અને અમારું ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ અને તમામ નેતૃત્વ, એ રાજ્યનું કે અમારું જિલ્લા કક્ષાનું તમામ નેતૃત્વને સાથે એમના માર્ગદર્શનથી જિલ્લાના તમામ કાર્યકર્તાઓ, તમામ પદાધિકારીઓ અને કડીના સ્થાનિક અમારા સંગઠનના કાર્યકર્તાઓ મહેનત કરી છે, જબરજસ્ત રંગ લાવે છે। અને આજે મને એવું લાગે છે કે આજે 40,000 સુધી આપણે પહોંચી ગયા છે લીડમાં, તો એનાથી વધારે સારી એવી લીડ આવશે। અને ચૂંટણી દરમિયાન અમે પ્રજાજનોમાં લોકો ગામે ગામ અમે લગભગ 100% ગામોમાં અમે ઉમેદવારની સાથે પ્રવાસ કર્યો છે। અમારા ડિસ્ટ્રિક્ટ બેંક ચેરમેન વિનોદભાઈ પણ સાથે હતા અને અમારા સંગઠનના તમામ કાર્યકરો, તમામ ધારાસભ્યો, તમામ આગેવાનો, જિલ્લા ભાજપ પ્રમુખ ભાઈ શ્રી ગિરીશભાઈ સાથે રહી અને પ્રદેશ મોવડી મંડળ પણ અમારા માન્ય CR પાટીલ સાહેબ અને માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં માર્ગદર્શન હેઠળ આ વિકાસની રાજનીતિ જે છે, ભારતીય જનતા પાર્ટી વિકાસની સાથે ચાલે છે। પેલું સૂત્ર છે ને, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ। આ પ્રયાસ જબરજસ્ત પ્રજાજનોએ કર્યો છે, કાર્યકર્તા, એનું પરિણામ આવ્યું છે। અને અમે કરશનભાઈને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાય। ખરેખર પ્રજાનો પ્રેમ છે। કરશનભાઈ એક સારા કાર્યકર્તા હતા, યાદ કરવા જેવા છે નથી, એનો અફસોસ છે, પણ આજે કરશનભાઈને સાચી શ્રદ્ધાંજલિ પ્રજાજનોએ આપી છે અને પ્રજાજનોનું ધન્યવાદ આપું છું। કોંગ્રેસના ઉમેદવાર છે, હમણાં બહાર આવ્યો ને એવું કીધું કે ઈવીએમમાં ગડબડ છે, એવું શક્ય જ નથી। એ બીજા રાજ્યોમાં ક્યાંક કોંગ્રેસ વિજય થતો હોય ત્યારે ઈવીએમ ની વાત નથી કરતા અને પછી હારે છે ત્યારે ઈવીએમ ની ગડબડ, આવું તો ક્યાંથી ચાલે? સાહેબ, ઓપરેશન સિંદૂરનો ફરક પડે એવું લાગે છે? એ નેશનલ લેવલનું પોલિટિક્સ તમે કહેવા માંગો છો, પણ દેશની પ્રજા ઓપરેશન સિંદૂરમાં સ્વાભાવિક આખા દેશની તમામ પ્રજાજનોને ઓપરેશન સિંદૂરમાં જે આપણા જે નાગરિકોને જાન ગુમાવે છે એનો ડંખ હતો અને એ સ્વાભાવિક છે કે એનો બદલો માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આપણી લશ્કરની તમામ પાંખોએ એનો બદલો લીધો છે અને દેશને પ્રજાને પણ એક ભાવ અને પ્રેમ હતો અને દેશની પ્રજા સમગ્ર એકતાના ભાગરૂપે એકતા યાત્રાઓ કાઢેલી અને એ સંદેશો પણ આપણે પહોંચાડેલો છે। સૈનિકોને બહુમાન કર્યું છે, માન્ય મોદી સાહેબનું બહુમાન કર્યું, એ સંદેશો આપેલો છે। પણ અહીંયા કડીમાં વિકાસની રાજનીતિ ચાલી છે અને ગુજરાત છે, ગુજરાતમાં ભાજપનો હર હંમેશા આપ જાણો છો કે ગુજરાત એ વિકાસની વાત લઈને આખા દેશમાં આપણે જ્યારે માન્ય યશસ્વી વડાપ્રધાન દેશમાં શાસન કરી રહ્યા, ત્રીજી વખત આપણા વડાપ્રધાન થયા છે, તો આપણે જે ભારતીય જનતા પાર્ટી નેતૃત્વમાં જે વિકાસના કાર્યો થઈ રહ્યા છે એને સમર્થન મળ્યું છે। સાહેબ, આપણે વિસાવદરમાં બિલકુલ વિપરીત પરિણામ આવ્યું છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અત્યારે લગભગ 14,500 વોટથી આગળ ચાલી રહ્યા છે, કઈ રીતે આને જોઈ રહ્યા છો આ પરિણામને? એ હવે હજી પરિણામ બાકી છે, હજી પૂરું થવા તો આવશે, એમાં ભાજપનો ચોક્કસ એમાં આશાવાદી છે। થેન્ક યુ। ભારત માતા કેવી રીતે જોઈ રહ્યા છો? આ પરિણામ જે છે એ આશ્ચર્યજનક પરિણામ છે। આવું પરિણામ હોય જ ના શકે। આપ અહીંયા જુઓ તો એક બ્લોકમાં પડી ગયું છે। કોંગ્રેસને 2,000, ભાજપને 4,000 ઉપર જે હોય તે। સાહેબ, 4 કે 5 રાઉન્ડ તો એવા થયા કે 2,000, 4,000, 2,000, 4,000, 2,000, 4,000। આવું શક્ય જ ના હોય। કદાચ એ 5,000 જતા રહે ને હું 1,000 માં રહું, કદાચ એ 4,000 જાય તો મને 2,000 કે 3,000 મળે। ક્યાંક ને ક્યાંક ફરક પડવો જોઈએ આંકડામાં, જે પડ્યો નથી। હમણાં છેલ્લે મેં જોયું તો મને 700 મળ્યા, એમને 7,000 મળ્યા। અરે ભાઈ, એમની કામગીરી તો બોલે, એમની કામગીરી શું છે? અહીંયા તો કોઈ એમને ઓળખતું છે નહીં। રમેશ ચાવડા તો વ્હાઈટ કપડા ઉપર કદી મેં દાગ પડવા દીધો નથી। હું 95થી એક ધારો મ્યુનિસિપાલિટીમાં, આજ પણ મારું ફેમિલી છે, હું 30 વર્ષથી મ્યુનિસિપાલિટીમાં ચૂંટાઈને આવું છું। ક્યાંય મેં એક નવા પૈસાનું કરપ્શન કર્યું નથી। હું 3 વિધાનસભા લડ્યો છું। 3 વિધાનસભામાં કોઈ એમ કહે કે મારી પાસેથી 500 રૂપિયા ફંડ રમેશભાઈ લઈ ગયા છે, ચૂંટણી ફંડ, તો હું મારું રાજકારણ છોડી દઉં।
હું તો જે પૈસા લગાડું છું મારા ઘરના પૈસા લગાડું છું. મારો બાબો કેનેડા છે, મારા સગા બધા ફોરેનમાં છે, મને મારા ફેમિલીમાંથી ફંડ મળી રહે છે. હું કોઈની પાસેથી ફંડ લેવા જતો છું જ નહીં. વાત રહી બીજી, નાનામાં નાનો માણસ કે જે વાઘરી કોમ્યુનિટી, જે નીચામાં નીચી કોમ્યુનિટીમાં જે હોય, રાવળ હોય કે શું કહેવાય દેવી પૂજક હોય કે જે બીજા કોઈ પણ, તો એમના લારી ગલ્લા કંઈ આ ઉપાડી જાય કે કંઈ થાય, એ બધા ભાજપને મત આપે છે. ભાજપના મત આપવા હોવા છતાં ભાજપના નગરપાલિકાવાળા એમનું ઉપાડી જાય તો હું એમને બચાવવા હું જઉં છું ને બધાને ફરી પાછા 1.5-2 મહિના સુધી કામે ના લાગવા દે, ગરીબ માણસ દેવાદાર થઈ જાય તો હું પાછા એમને મદદ કરવા જઉં છું. તો મારું કામ કોઈ દિવસ મેં કોઈ વાણિયો, કોઈ પટેલ હોય કે કોઈ પણ કોમ્યુનિટીના હોય, કોઈ વેપારી હોય, કોઈ બિલ્ડર હોય, સાહેબ મને સાંભળતું નથી કે મેં કોઈની વિરુદ્ધમાં ક્યાંય ગેરકાયદેસરમાં હોય છતાં મેં એના ઉપર હાથ નાખ્યો હોય કે મેં કોઈની પાસેથી કરપ્શન કર્યું હોય. મારું તો નીચેના નીચે ગ્રાસ રૂટના માણસ સુધી બધા મને ચાહે છે. આજના પરિણામની એ જ વાત ઉપર કરું છું કે આજનું પરિણામ છે એ એક અકસ્માત છે. આવું થઈ જ ના શકે. નથી ભાજપને અહીંયા કોઈનામાં એટલી બધી, અહીંયા એક પણ વ્યક્તિ, આપ સૌ જાણો છો, એક વાત ચાલે છે, એ જ વાત કહું છું આપને કે અત્યાર સુધી આજની તારીખમાં અહીંયા 2 ભાગ પડેલા છે, 2 ભાગ પડી ગયેલા છે, 2 ભાગ પડી ગયેલા છે સાહેબ. હવે આ લોકો એકબીજાને આજે પણ સ્વીકારતા નહોતા. છેલ્લા 2 દિવસ સુધી હજુ સ્વીકારતા નહોતા એકબીજાને. સાહેબ ગામડામાં પણ શહેરમાં પણ જે શહેરના નાગરિકો હતા એ મને ફોન કરીને ડૉક્ટરો, એન્જિનિયરો, જે સારા અને બુદ્ધિજીવી જે લોકો છે એવા બધા લોકો મને સામેથી ફોન કરતા કે રમેશભાઈ અમે મદદ કરશું. એની જગ્યાએ આટલું મોટું આ થઈ ગયું. બીજી વાત કહું કે અહીંયા એ જ વાત કરું છું ને ભાઈ, એ જ આજે એક વાત સમજો કે આ કુંડાળ છે કે કડીના જે બૂથો છે ત્યાં આપ સૌ જાણો છો કે 97%, 95 થી 97% અંદર મતદાન થઈ જતું. આ વખતે આપણે જે મતદાન થયું એ 55% અટકી ગયું. 55% અટક્યું એટલે મને તો સીધી લીટીમાં હું હવે જીતી જઉં છું. બાકીના જે ગામડાઓ જે છે, ગામડામાં તો તમે પહેલાના રિપોર્ટો જુઓ, ગામડામાં તો મને આજે બી ખૂબ મદદ કરતા હતા. હું ગામડામાંથી જ જીતીને આવતો હતો. હારવાનું કારણ એ જ આપું છું કે ગમે ત્યાં કંઈ ને કંઈ મુશ્કેલી વાળું કારણ થયું. મને એવું લાગે છે કે ઈવીએમ મશીનમાં હોય કે જે પણ હોય, કારણ કે અહીંયા જે આપણે જોયું કાચનું કાચ છે, કાચ અંદર કાચના પેલામાં રાખ્યું છે, પાછળ છે નહીં. એટલે આમાં ગમે ત્યારે કંઈક નાનો ભાગ તોડીને આમાંથી પાછળથી બારી ખોલીને આમાં કંઈક કર્યું હોય એવું મારી માન્યતા એવી છે કે ના, આક્ષેપ નથી કરતો મેડમ. હા, એમાં ક્યાંક ને ક્યાંક આવું કંઈક એવું બનાવ બન્યો છે. બાકી આ જે પિક્ચર છે, આ પેટીઓમાંથી જે નીકળે છે એ શક્ય જ નથી સાહેબ. બેલેટ પેપર 44 બેલેટ પેપરમાં 4 મને મળ્યા, 2 કે 3 આપવાળાને મળ્યા અને બાકીના બધા ભાજપમાં ગયા. હવે તમે વિચાર કરો કે 44 લોકોએ ઘેર બેઠા જે બેલેટ પેપરમાં જે વૃદ્ધ હોય, અશક્ત હોય, આવા લોકોના જે બેલેટ પેપરમાં લોકોએ બેલેટમાં જે મત નાખ્યા એ ટોટલ એમની પાસે ગયા. 40 મત લઈ ગયા એ 44માંથી. હા, આ બધું એ જ્યારે 44 મત આપ્યા ત્યારે મારી પાસે આપવાળા ભાઈ હતા, આપના ઉમેદવાર. મેં મેં ત્યારે જ કહ્યું કે આ 40 પડ્યા ને ભાઈ, હવે રમેશભાઈ ચાવડા હારી જાય છે. આપણે આ સીટ આપણે હારી જઈએ છીએ. કોઈ સંજોગોમાં રમેશભાઈ ચાવડા હવે જીતતા છે જ નહીં, કારણ આખું આ વ્યવસ્થિત એક આયોજન પૂર્વકનું ગોઠવાઈ ગયું છે. અને એમાં જીતને પડકારશો તમે? અહીંયા તો કોર્ટોમાં જાઓ તો 5 વર્ષમાં અહીંયા પેલો પૂરો થઈ જાય ત્યાં સુધી તો તમારું રિઝલ્ટ નથી આવતું ભાઈ. કોર્ટોમાં જાઓ તો અહીં 1-1 મિનિટના ભાવ લે છે વકીલો. આપણી જ્યારે, હું તો સીધી લીટીનો માણસ છું,
એટલે આપણી પાસે એટલા બધા તો પૈસા નથી. આપ સૌ બધા જાણો છો, મને ખબર છે કે હજુ સુધી મેં આપ સૌને તેવી આટલી બધી મારી કામગીરી લીધી તો પણ આપણે હું પૈસા નથી આપી શક્યો યાર. પરિણામ આવ્યું છે, શું કહેશો આ પરિણામ બાબતે? જે કડીના જનતાનો ખૂબ ખૂબ આભાર. 8 દિવસ જેટલો ખૂબ ઓછો સમય મને મળેલો, તેમ છતાં બી કડીના ગામે ગામ હું પહોંચ્યો છું અને ગામની જનસંપર્ક મેં કર્યો છે, એ બદલ હું ખૂબ ખુશ છું. અને અહીંયાથી જ 2027નો માટે આવતીકાલથી જ કડી માટે કામ શરૂ થઈ જશે તમામ ગામે ગામ. જે મેં ગામે ગામ જઈને ગામના પ્રશ્નો સાંભળ્યા છે, ગામ લોકોની જે રજૂઆતો હતી એના પર મેં બધાને જે વચનો આપેલા છે, જે ગામના રોડ રસ્તાના પ્રશ્નો હોય, પાણીના નિકાલના પ્રશ્નો હોય, પીવાના સ્વચ્છ પાણીના પ્રશ્નો હોય કે સ્કૂલના પ્રશ્નો હોય, એ બધા પ્રશ્નો પર આવતીકાલથી એમનો દીકરો કામ શરૂ કરી દેશે. અને મને આટલા શોર્ટ ટાઈમમાં કડીના રહીશોએ જે આશીર્વાદ આપે એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું. આપને જે રીતે પ્રચાર કર્યો હતો બેન, હા, ઉમેદવારી તો મારી પાર્ટીનો કોઈ બી હશે, પણ હું મારી પાર્ટી માટે, મારી પાર્ટીના ગામડે લોકોના દિલ સુધી પહોંચાડવા માટે હું આવતીકાલથી જ મચી પડીશ. કડીમાં કેમ આમ આદમી પાર્ટી ધાર્યું પરિણામ ન લાવી શકે? એટલે એકચ્યુઅલમાં તો કડી આમ આદમી પાર્ટી ધારું પરિણામ ના આવવાનું રીઝન એ છે કે આમ આદમી પાર્ટી અહીંયા ઘણા લાંબા સમયથી સક્રિય નથી. બરોબર, અમારા જે ઉમેદવાર હતા એ એમને શારીરિક પરિસ્થિતિ થોડી ના હોવાથી એમને કામગીરી કરી શક્યા નથી. અને મને મોરચો મળ્યો એ 7-8 દિવસ જ થયા છે. જો 2-3 મહિનાનો બી મોરચો મળ્યો તો હું ગામે ગામ પહોંચીને એમના સમસ્યાના નિવારણ માટે દોડધામ કરત, એ બધું કરત. પરંતુ ઠીક છે, 7-8 દિવસમાં પબ્લિકે જે મને પ્રેમ આપ્યો છે, પ્રેમ માટે હું ખૂબ ખુશ છું. એકેય ગામ એવું નથી કે જે અમને તિરસ્કાર મળ્યો હોય, જે અમને ભાજપ અને કોંગ્રેસ જેવી મોટા પક્ષ હોવા છતાંય અમને અવગણનાથી હોય એક બી ગામ નથી. હા, પબ્લિકના દિલ સુધી પહોંચવા માટે હવે અમે કાલથી જ પ્રયત્નશીલ થઈ જઈશું. સ્થાનિક લેવલે પ્રચાર કર્યો, કેવા પ્રશ્નો સામે આવે છે? પ્રશ્નો મોસ્ટલી ગામે ગામ પ્રશ્ન વરસાદી પાણીના નિકાલના હતા, સ્ટ્રીટ લાઇટના હતા, રોડ રસ્તાના હતા, અને ખેડૂતોના પ્રશ્નો તો કોમનલી બી હતા, સિંચાઈનું પાણી અને ખાતરની અછત. પછી મોટાભાગની ગામની અંદર સ્કૂલોની અંદર ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોની અછત જોવા મળી છે, તથા લગભગ 90% ગામડાની અંદર 7મા ધોરણથી ઉપરની સ્કૂલ જ નથી. એટલે બેઝિક સાવ અંતરિયાળ ગામડા હોય, કડી ના હોય, કડીની અંદર ઉપમુખ્યમંત્રી જેવા મોટા નેતા આપ્યા હોવા છતાંય જે કડીના ગામડાઓના અમે પ્રશ્નો જાણ્યા છે એના પર અમે કાલથી જ કામે લાગી જશું. અને અમે આંદોલનની રાહે અમારાથી જેટલું અપાશે, મારી જેટલી શક્તિ હશે એ હું કડી માટે કાલથી કામ ચાલુ કરી દઈશ.